નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ વરાહ સ્વરૂપ કે જ્યાં ભગવાન વિષ્ણુનો ત્રીજો અવતાર માનવામાં આવે છે કે જે વરાહ અવતાર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ભગવાન વિષ્ણુએ કુલ મૃત્યુલોક ઉપર 9 અવતાર લીધેલા છે. મત્સ્ય અવતાર, કર્મા અવતાર, વરાહ અવતાર, નરસિંહા અવતાર, વર્મા અવતાર, પરશુરામ, રામ, કૃષ્ણા, બુદ્ધા, કલ્કી જેવા 9 અવતાર ભગવાન વિષ્ણુએ લીધા છે પૃથ્વીલોક ઉપર. મિત્રો, ગરુડ પુરાણમાં એવું કહેવાય છે કે હિરણ્યક્ષ નામનો રાક્ષસ કે જે પૃથ્વી ઉપર ખૂબ જ ત્રાસ તથા ક્રૂરતા વધી ગઈ હતી, તેમનો વધ કરવા માટે ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લીધો હતો. મિત્રો, વરાહ સ્વરૂપ મંદિર કે જે ગુજરાત સ્થિત અમરેલી જિલ્લાના વરાહ ગામમાં આવેલું છે. મિત્રો, ગરુડ પુરાણમાં એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુના 2 દ્વારપાળ હતા, એક જય અને બીજો વિજય, કે જે ભગવાન વિષ્ણુના ખૂબ જ મોટા ભક્ત હતા. મિત્રો, એક વખતની વાત છે કે ભગવાન વિષ્ણુ કે જે આરામ કરતા હતા, પરંતુ બ્રહ્માની કોખમાંથી નીકળેલા 4 પુત્રો કે જેમને આયુ વરદાન પ્રાપ્ત થયેલું છે તે સનત, સનંતર, સનાતન અને સનત કુમાર નામના 4 પુત્રો કે જે ભગવાન વિષ્ણુને મળવા આવેલા હતા, પરંતુ જય અને વિજય નામના બંને દ્વારપાળે તેમને રોકી લીધા. જય અને વિજયના રોકવાથી બ્રહ્માના પુત્રએ તેમને શ્રાપ આપ્યો કે તમારે બંનેને મૃત્યુલોક પર જન્મ લેવો પડશે. આ સાંભળી બંને સેવક ખૂબ જ રડવા લાગ્યા અને એવામાં જ ત્યાં ભગવાન વિષ્ણુ પ્રકટ થયા. ભગવાન વિષ્ણુ પ્રકટ થયા અને તેમને પૂછ્યું કે શું થયું છે તમને બંનેને? તો જય અને વિજયે પૂરી ઘટના બતાવી. મિત્રો, પૂરી ઘટના સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું કે હું બ્રહ્માના પુત્રએ આપેલો શ્રાપ તો પાછો ના લઈ શકું, પરંતુ હું તમને એના બદલે 2 વિકલ્પ જરૂર આપી શકું. પ્રથમ વિકલ્પ કે જે પૃથ્વીલોક ઉપર જઈને તમારે મારી સેવા કરવાની અને એ તમારે 7 જન્મ સુધી રહેવું પડશે, અને દ્વિતીય વિકલ્પ કે જે પૃથ્વીલોક ઉપર તમારે રાક્ષસ રાજ તરીકે રહીને 3 જન્મ સુધી રહેવું પડશે. આ સાંભળી જય અને વિજયે કહ્યું કે અમારે મૃત્યુલોક ઉપર 7 જન્મ સુધી તમારાથી વિખૂટું ના રહેવું પડે એ માટે અમે ક્રૂર રાક્ષસ બનવા માટે તૈયાર છીએ કે જેમાં માત્ર 3 જન્મ સુધી જ અમારે પૃથ્વીલોક ઉપર રહેવું પડશે. જેથી ભગવાન વિષ્ણુએ કહ્યું કે હું મૃત્યુલોક ઉપર તમારો સંહાર કરવા માટે આવીશ અને તમને બંનેને મોક્ષ પ્રાપ્ત કરાવીશ. આથી જય અને વિજયે મૃત્યુલોક પર હિરણ્યક્ષ નામના રાક્ષસને ત્યાં જન્મ લીધો કે જે હિરણ્યાક્ષ તથા હિરણ્ય કશ્યપ તરીકે ઓળખવામાં આવે છે. ધીરે ધીરે સમય વીતતો ગયો અને હિરણ્યક્ષ તથા હિરણ્ય કશ્યપ મોટા થયા અને તેમણે બ્રહ્માજીનો કઠોર તપ કર્યો. આથી બ્રહ્માજી પ્રસન્ન થયા. હિરણ્યાક્ષ તથા હિરણ્ય કશ્યપ બંને ભાઈઓએ બ્રહ્માજીને કહ્યું કે અમને વરદાન આપો એવું કે જે અમને યુદ્ધમાં કોઈ પણ હરાવી ના શકે. આ સાંભળીને બ્રહ્માજીએ બંને ભાઈઓને વરદાન આપ્યું. સમય જતાં બંને ભાઈઓની ક્રૂરતા ખૂબ જ વધી ગઈ અને તેમણે પૃથ્વીલોક ઉપર રાજ કરવા લાગ્યા. પૃથ્વીલોક સુધી તો ઠીક હતું, પરંતુ તેઓએ ઇન્દ્રલોક ઉપર યુદ્ધ કરી અને ઇન્દ્રલોકને પણ પોતાના કબજે કરી લીધું હતું. આમ એક વખત હિરણ્યક્ષ પાતાળલોક ઉપર પહોંચી ગયો. પાતાળલોકમાં તે વરુણદેવને ચુનૌતી આપવા લાગ્યો અને યુદ્ધ માટે લલકારવા લાગ્યો. વરુણદેવને આ સાંભળીને ખૂબ જ ગુસ્સે થયા, પરંતુ તેમને ખ્યાલ હતો કે હું હિરણ્યક્ષની સામે યુદ્ધ લડી શકીશ નહીં. આ માટે તેમણે એક ઉપાય કાઢ્યો અને તેમણે હિરણ્યક્ષને કહ્યું કે હું તો તારી સામે યુદ્ધમાં અવશ્ય પરાજય થઈશ, પરંતુ એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુની સામે અત્યાર સુધીમાં કોઈ યુદ્ધનો પરાજય નથી કરી શક્યો. આ સાંભળી હિરણ્યક્ષ તરત નારદદેવજી પાસે પહોંચી ગયો. નારદજીને પૂછવા લાગ્યો કે ક્યાં છે કપટી વિષ્ણુ, એવા અપશબ્દ કહેવા લાગ્યો.
નારદજીએ કહ્યું કે ભગવાન વિષ્ણુ પૃથ્વીને બચાવવા માટે તે વરાહ સ્વરૂપે પૃથ્વીલોક ઉપર છે. આ સાંભળી રાક્ષસ હિરણ્યક્ષ પૃથ્વીલોક ઉપર કે જે વરાહ સ્વરૂપ ભગવાન વિષ્ણુ પાસે પહોંચી ગયો અને ભગવાન વિષ્ણુને અપશબ્દ કહેવા લાગ્યો. પરંતુ વરાહ પૃથ્વીને પોતાના દાંત વડે સમુદ્રના લોપમાંથી બહાર કાઢી રહ્યા હતા. આ જોઈને હિરણ્યક્ષ વરાહ અવતાર ભગવાન વિષ્ણુને ગાળો દેવા લાગ્યો અને અપશબ્દ કહેવા લાગ્યો કે જંગલી કપટી, તું મારી પૃથ્વીને ક્યાં લઈ જા છો, એવું કહેવા લાગ્યો. પરંતુ વરાહ કે જે હિરણ્યક્ષની વાતોને અનસુની કરી અને પૃથ્વીને સમુદ્રના લોપમાંથી બહાર કાઢવા લાગ્યો. ધીરે ધીરે તે સમુદ્રમાંથી બહાર નીકળી અને પૃથ્વીને બચાવી અને હિરણ્યક્ષ તથા વરાહ વચ્ચે યુદ્ધ ચાલુ થયું. વરાહ સ્વરૂપ ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર વડે રાક્ષસ હિરણ્યક્ષનો વધ કર્યો અને વિજય પ્રાપ્ત થયો. આમ પૃથ્વીલોકને સંકટમાંથી બહાર કાઢ્યો અને વરાહ સ્વરૂપ કે જે ભગવાન વિષ્ણુનો ત્રીજો અવતાર માનવામાં આવે છે. મિત્રો, આથી જ કહેવાય છે કે બુરાઈનો માર્ગ મૂકીને સત્યના માર્ગ પર ચાલો. મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં અને આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ અવશ્ય કરો. ધન્યવાદ.